વહુને સલાહ આપતા પહેલા આ વાર્તા જરૂર સાંભળજો, કારણ કે દરેક શાંત વહુ ખોટી નથી હોતી. ઘણીવાર જે સ્ત્રી ચૂપચાપ ઘર સંભાળે છે એ અંદરથી સૌથી વધુ તૂટી રહી હોય છે. શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે જીવનમાં બધું હોવા છતાં અંદરથી ખાલીપો લાગે, પોતાના લોકો વચ્ચે રહીને પણ મન એકલું પડી જાય? આજે જે વાર્તા તમે સાંભળવા જઈ રહ્યા છો એ ફક્ત એક વહુની કે એક દીકરીની નથી, એ દરેક વ્યક્તિની વાત છે જે આખો દિવસ બધા માટે જીવતી રહે છે, પણ એની પીડા, એની ભક્તિ અને એની અંદરની લડાઈ કોઈ જોઈ શકતું નથી. મેધાવતીની આ કથા પણ એવી જ છે, એક એવી દીકરીની વાર્તા જેના સપના મોટા હતા, પણ નસીબે એને વારંવાર દુઃખ આપ્યું. પિતાએ દીકરીના સુખ માટે બધું અર્પણ કરી દીધું, પણ ક્યારેક માણસની મહેનત સામે પણ સમય જીતી જાય છે, અને પછી શરૂ થાય છે એવી પરીક્ષા જે માણસને અંદરથી તોડી નાખે, અને આખરે એ જ દુઃખ એને બદલાવી પણ નાખે છે. આ કથા સાંભળ્યા પછી કદાચ તમને પણ સમજાશે કે જીવનમાં ચાલતું તમારું દુઃખ કદાચ વ્યર્થ નથી. અને હવે પ્રશ્ન એ છે, જ્યારે આખું ઘર એને ખોટી સમજતું હતું, ત્યારે આખરે એવું શું બન્યું કે બધાને પોતાની ભૂલનો અફસોસ થયો? મેધાવતીના જીવનમાં આવ્યું એવું કયું દુઃખ જે એને અંદરથી તોડી પણ ગયું, અને પછી એ જ દુઃખ એની સૌથી મોટી શક્તિ બની ગયું? આગળ જે બનવાનું છે એ ફક્ત એક વાર્તા નથી, એ દરેક ઘરની અંદર છુપાયેલું સત્ય છે. હવે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની કથા, સાસુ વહુની વાર્તા. એક સાસુ ને વહુ હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. સાસુએ કહ્યું, વહુ, કાલથી હું નદીએ નાહવા જઈશ અને બધું ઘરકામ તારે કરવાનું, બરાબર ધ્યાન રાખજે. વહુને પુરુષોત્તમ માસ નાહવાની ઈચ્છા હતી. તે બોલી, બાઈજી, હુંય નદીએ નાહવા આવીશ. બેસ બેસ, મોટી ભક્તાણી, ના જોઈ હોય તો. તું આવીશ તો પછી ઘરકામ કોણ કરશે? તારે વળી પુરુષોત્તમ માસ શાનો? પુરુષોત્તમ માસ શરૂ થયો. સાસુ નદીએ નાહવા ગઈ. વહુ બિચારી ભગવાનનું સ્મરણ કરતી ત્રાંબાકુંડીમાં પાણી લઈ નાહવા બેઠી. તે બોલી, ભગવાન, મન હોય ચંગા તો ઘરે બેઠા ગંગા. એ વાત સાચી હશે? જો એમ હોય તો હું પણ આ ત્રંબાકુંડીનું પાણી ગંગાજળ માનીને સ્નાન કરું છું. ત્યાં નદીએ નાહતા નાહતા સાસુના હાથેથી વીંટી નીકળી ગઈ અને ઊંડા પાણીમાં ખોવાણી. ઘણીવાર ખોળી, પણ એટલા બધા પાણીમાં ક્યાંથી જડે? સાસુ તો નિરાશ થઈને ઘરે આવી. અહીં વહુ સ્નાન કરતી હતી. ત્યાં તો તેણે ત્રંબાકુંડીમાં સાસુની વીંટી જોઈ. તે સાવ ભોળી ભલી. તેને થયું કે સાસુજીના હાથેથી દેગડામાં નીકળી પડી હશે. સાસુને નાહીને ઘરે આવ્યા એટલે વહુએ વીંટી આપીને કહ્યું કે મને ત્રંબાકુંડીમાંથી જડી. સારું થયું, લાવ, કહી સાસુએ વીંટી આંગળીએ ચડાવી દીધી. બીજે દિવસે પણ કૌતુક થયું. સાસુ નહતી હતી ને ગળામાંથી હાર તૂટી ગયો ને નદીમાં ખોવાણો. સાસુનો તો જીવ કપાઈ ગયો. બીજે દિવસે પણ વહુને ત્રંબાકુંડીમાંથી હાર ચડ્યો. સાસુ ઘરે આવતા જ વહુએ કહ્યું, બાઈજી, લો આ હાર મને ત્રંબાકુંડીમાંથી જડ્યો. સાસુને શંકા પડી. તેનું મન ચક્રાવે ચડ્યું. તેને થયું, જરૂર વહુ ડાકણ થઈ છે. નદીમાં ખોવાયેલું વસ્તુ તેને ત્રંબાકુંડીમાંથી ક્યાંથી મળે? આ તો જાદુગરણી, ચોરટી, મારી વીંટીને હાર એણે જ ચોર્યા અને મને ચમત્કાર બતાવ્યો. કોક દાડો કજ્યો થાય ને આ ડાકણ મને ભરખી જાય તો? તેને એક ઉપાય સૂઝ્યું. તે સીધી રાજા પાસે ગઈ અને બધી વાત કરી કહ્યું, રાજાજી, આ ડાકણ વહુને જીવતી સળગાવી દો, નહીં તો ગામ આખાને ભરખી જશે. રાજાએ કહ્યું, હું પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. છેલ્લા દિવસે યજ્ઞ કરવાનો છે. તે પછી આનો ન્યાય કરીશ. તમે તમારે સુખેથી ઘરે જાઓ. સાસુ ત્યાંથી ઘરે આવી. રાજાએ યજ્ઞ આરંભ્યો હતો. આજે પૂર્ણાહુતિ હતી. સૌ યજ્ઞનારાયણના દર્શને જાય. વહુએ સાસુને કહ્યું, બાઈજી, આજે તો હું પણ યજ્ઞનારાયણના દર્શન કરીશ. સાસુએ છણકો કર્યો. બેસ બેસ ચુડેલ, તારે વળી દર્શન શા? એમ કહી સાસુ તો યજ્ઞ દર્શન કરવા નીકળી ગઈ. વહુનો જીવ ઝાલ્યો ન રહ્યો. તે પણ ચોરી છુપીથી દર્શન કરવા આવી અને સહુની પછવાડે ઊભી રહી. યજ્ઞમાં પૂર્ણાહુતિ આપતા જ ચતુર્ભુજધારી ભગવાન યજ્ઞનારાયણ પ્રગટ થયા અને સહુને પછવાડે ઊભેલી વહુને આશીર્વાદ આપી દર્શન દીધા. ભગવાન બોલ્યા, રાજન, આ બાઈ મારી પરમ ભક્ત છે. તેના પુણ્યના લીધે જ મેં તને દર્શન દીધા છે. આખા મંડપમાં સૌને આશ્ચર્ય થયું. રાજાએ સાસુને ફિટકાર આપી તેને દુષ્ટ મનોવૃત્તિ સૌને કહી સંભળાવી. વહુને તો સૌ ફૂલોના હાર ચડાવવા લાગ્યા. સાસુ તો મોં છુપાવીને નાઠી. રાજા પ્રસન્ન થયો અને વહુને અડધું રાજપાટ આપ્યું. શ્રદ્ધાના બળે વહુને ઘેર બેઠા ભગવાન પુરુષોત્તમ રાય ફળ્યા. શ્રદ્ધા હોય તો ભલે ને સાસુ નહીં ઊંડે ને વહુ નહીં કુંડે, સૌને સરખું ફળ મળે. હવે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ મહાત્મ્ય અધ્યાય 8, મેધાવતીનું કલ્પાંત. સુતજી બોલ્યા, હે મહાતપસ્વીઓ, નારદજી શ્રી નારાયણના મુખે શ્રી વિષ્ણુ અને શ્રી કૃષ્ણ ભગવાન વચ્ચેનો સંવાદ સાંભળી રહ્યા હતા. નારદજીને પુરુષોત્તમ મહિમા સાંભળી અતિ આનંદ થયો હતો. હવે આગળ શું થયું તે જાણવા તેમણે શ્રી નારાયણને પૂછ્યું, હે ભગવાન, અધિક માસને લઈ ગોલોકમાંથી વૈકુંઠમાં આવ્યા પછી શું બીની બની તે કહો. નારદજીની આતુરતા જોઈ શ્રી નારાયણ હર્ષ પામીને બોલ્યા, હે નારદજી, ગોલોકમાં શ્રી વિષ્ણુ અધિક માસને ઉત્તમ બિરુદ આપી સાથે લઈ વૈકુંઠમાં આવ્યા હતા.
અને અધિક માસને પોતાની સાથે જ રાખ્યો હતો. હવે અધિક માસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાવા લાગ્યો. તેથી તેના માન વધી ગયા, મહત્તા વધી ગઈ અને સૌ કોઈ તેના પ્રત્યે ચાહના રાખવા લાગ્યા. આથી અધિક માસ આનંદિત બની ગયો હતો. કામ્યક વનમાં શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને પુરુષોત્તમ વ્રતનો મહિમા સંભળાવી રહ્યા હતા. તેમણે અર્જુનને કહ્યું, હે અર્જુન, તમે વનમાં આવ્યા પછી વ્રત નિયમો ભૂલી ગયા છો. તેમાંય અધિક માસ પુરુષોત્તમ માસને તો તમે સાવ વિસરી જ ગયા છો. જો તમે પુરુષોત્તમ માસમાં પૂજન, સ્નાન, ધ્યાન વગેરે કર્યા હોત તો તમારે આટલું બધું દુઃખ ભોગવવું પડત નહીં. દુઃખનું બીજું પણ કારણ છે. તે કારણ પણ તમને દુઃખી કરવામાં કારણભૂત છે. અર્જુને પૂછ્યું, પ્રભુ સિવાય એ કોણ જાણી શકે? કૃપા કરી અમને તેનાથી વિદિત કરો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, એ માટે તમારી પત્ની દ્રૌપદીના પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળવા જેવું છે. પૂર્વજન્મમાં દ્રૌપદી મેધાવી નામના ઉત્તમ વિપ્રની પુત્રી હતી. તે ઘણી જ રૂપાળી હતી, પરંતુ માતાનું સુખ તેને ન મળ્યું. પિતાએ તેને લાડકોડમાં ઉછેરવા માંડી અને સમજણી થતાં વિદ્યાભ્યાસ કરાવવા માંડ્યો. આથી તે 12 વર્ષની વયમાં તો શાસ્ત્ર, સંગીત અને કલામાં પ્રવીણ બની ગઈ હતી. તેનું નામ મેધાવતી રાખ્યું હતું. એક દિવસ મેધાવતીએ તેની એક બહેનપણીને તેના પુત્ર રમાડતી જોઈ. તેને પણ બાળક રમાડવાની પુત્ર સુખની પ્રબળ ઈચ્છા થઈ આવી. હું શું કરું તો મને સુખ આપે એવો સોહામણો વર મળે? પતિને મેળવવા હું ક્યું વ્રત કરું? ક્યાં દેવને આરાધું? કોની પૂજા કરું? મેધાવતીને આમ પરણવાના કોળ જાગ્યા હતા. તેના પિતા તેને યોગ્ય ઉંમરની જાણી તેને યોગ્ય સદ્ગુણી વરની શોધમાં ઠેર ઠેર ભટકતા હતા. જ્યાં કોઈ મૂર્તિયાની ભાળ મળે ત્યાં દોડી જતા હતા, પરંતુ એકેય વાર તેમના ધ્યાનમાં ઉતરતો ન હતો. અંતે હતાશ થઈને તેઓ આશ્રમમાં પાછા ફર્યા. પુત્રીના સુખના ખાતર તેમણે નહોતો દિવસ જોયો કે નહોતી રાત જોઈ. ટાઢ તાપની પરવા કરી નહોતી. ભૂખ તરસ વેઠ્યા હતા. ટાઢ તડકામાં બહુ જ દોડધામ કરવાથી મેધાવી વિપ્રની કાયા કૃશ બની ગઈ હતી. આશ્રમમાં આવતા જ તેમને વિષમ જ્વર લાગુ પડ્યો અને બેભાનની જેમ પડ્યા રહ્યા. ખૂબ નબળાઈ આવવાથી તેમનાથી બોલાતું પણ નહોતું. આ સમયે તેમની પુત્રી મેધાવતીના વનમાં કાષ્ઠ વીણવા ગઈ હતી. તેણે આશ્રમે આવીને જોયું તો પિતા અચેત અવસ્થામાં પડ્યા હતા. જ્વરથી શરીર ધગધગી રહ્યું હતું. વાચા બંધ પડી ગઈ હતી. પિતાની આવી દશા જોઈ મેધાવતી ગભરાઈને રડવા લાગી. રડતી રડતી તે પિતાના માથા પર પાણીના પોતા મૂકવા લાગી, જેથી થોડી વારે તેના પિતા ભાનમાં આવ્યા. તેમનાથી સ્પષ્ટ બોલી શકાતો નહોતું, એટલે ત્રુટક ત્રુટક થોડાક શબ્દો બોલ્યા. તે ઉપરથી ચતુર મેધાવતી સમજી ગઈ કે પિતાજીને પોતાને માટે વર શોધવા નીકળ્યા હતા. તે કોઈ યોગ્ય વર ન મળવાથી નિરાશ થઈને આશ્રમે પાછા આવ્યા છે. વિપ્રને પોતાનો અંતકાળ નજીક દેખાતો હતો, તેથી તેમણે સંસારની માયામાંથી મન ઉઠાડીને પ્રભુ ધ્યાનમાં પરોવ્યું. વિપ્રે પ્રાણ છોડતા જ ભગવાનના દૂતોએ વિપ્રના આત્માને પ્રભુના પરમધામમાં પહોંચાડ્યો. પિતાને મૃત્યુ પામેલા જોઈ તેનું હૈયું ભાંગી પડ્યું. તે પિતાના મૃતદેહને ખોળામાં લઈ ખૂબ જ આક્રંદ કરવા લાગી. તેની આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી. તે એવો કરુણ વિલાપ કરવા લાગી કે સાંભળનારનું હૃદય પણ દ્રવી જાય. આ આક્રંદ આશ્રમથી થોડે દૂર રહેતો ઋષિઓ અને બ્રાહ્મણોએ સાંભળવામાં આવ્યો. એટલે કંઈ માઠો બનાવ બન્યો છે એમ સમજી મેધાવીના આશ્રમે સૌ દોડી આવ્યા. જોયું તો વિપ્ર મૃત્યુ પામ્યા હતા અને તેમની પુત્રી મેધાવતીની છાતી ફાટ રુદન કરી રહી હતી. તે બધાની આંખો અશ્રુભીની થઈ ગઈ. તેઓએ પ્રથમ વિપ્રના શબને તેમની પુત્રીના ખોળામાંથી અંતિમ ક્રિયા માટે લઈ લીધું અને પુત્રી મેધાવતીને આશ્વાસન આપી છાની રાખી. પછી તેઓ શબનો વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કરી આશ્રમે પાછા ફર્યા અને મેધાવતીને દિલાસો દઈ જરૂર પડે બોલાવવાનું કહી પોતાના સ્થાનકે જતા રહ્યા. શાણી મેધાવતીએ પિતાની પાછળ ધર્મશાસ્ત્ર પ્રમાણે કાર્ય કર્યું. તે એકલી જ આશ્રમમાં રહી, પણ ગાયના મરવાથી વાછરડાની જેવી હાલત થાય તેવી તેના માતા પિતાના આશ્રય વગરની હાલત હતી. ધીમે ધીમે બધું દુઃખ વિચારે પડ્યું હતું, પણ તે દુર્બળ બની ગઈ હતી. એ પછી આગળ શું થયું તે આપણે આગળના અધ્યાયમાં જાણીશું. ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્ય અધ્યાય 8 સમાપ્ત. તો મિત્રો, આ કથા આપણને એટલું તો શીખવી જ જાય છે કે કોઈ માણસની શાંતિને એની કમજોરી ક્યારેય ન માનવી, કારણ કે ઘણીવાર જે માણસ સૌથી વધારે ચૂપ હોય છે એ જ અંદરથી સૌથી મોટી લડાઈ લડી રહ્યો હોય છે. અને યાદ રાખજો, દુઃખ હંમેશા માણસને તોડવા નથી આવતું, ક્યારેક એ માણસને બદલવા પણ આવે છે. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી જ હૃદયસ્પર્શી અને સત્યથી ભરેલી કથાઓ અમે તમારા માટે લઈને આવીએ છીએ.